ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો જો આપણે આવી ગયા છે આંગણવાડી, અને આંગણવાડી બ્લોગની શરૂઆત કરી દીધી છે. ને આંગણવાડીના બાળકો પણ બધા આવી ગયા છે. આવી ગયા ને? તો કોને કાલ યાદ છે કે આપણે કેની વાર્તા કરી હતી? કોને ખબર છે કેની વાર્તા કરી હતી ટીચરે? ઈ તો થીમ પાણીની આપણે વાર્તા કરી હતી ને એમાં સમાજવાડીમાં. કોને યાદ છે? ઊંચી આંગળી કર. બોલો રાધેભાઈ. દેવ ચકલીની. વેરી ગુડ. બીજા કોને યાદ છે? તમને બધાને યાદ છે? તાલી પાડો, બધા તાલી પાડો. હાલો, જો રાધેને બધું યાદ રહે, તમને કેમ યાદ નહીં રહેતું? હવે યાદ રાખજો. હાલો, અદબ વાલ્યો, મોઢા ઉપર આંગળી રાખો. મજા આવે ને ભણવાની? ચાલો, તો તમારા હાટુ નાસ્તો બનાવી નાખો. ચાલો, તો બાળકો હાટો આપણે નાસ્તો બનાવી નાખીએ ને આપણે જોઈ લઈએ આજ કયો વાવશે. ચાલો, આજ છે મંગળવાર. તો જો શાકભાજી ઉમેરેલી વઘારેલી ખીચડી બનાવવાની છે ને લીલી ભાજીના મુઠિયા બનાવવાના. તો ચાલો આપણે એની તૈયારી કરી લઈએ. અહીંયા મસ્ત જો શાકભાજી આપણે લઈ લીધું છે આ રીતના. જો આવી ગયું છે શાકભાજી. એટલે ચાલો, તો શાકભાજીનું બધું કટ કરી લઈએ અને બાળકો માટે આપણે વઘારેલી ખીચડી બનાવવાની છે. તો ચાલો, તુરદાની ખીચડી બનાવી નાખીએ, એની તૈયારી કરી નાખીએ. થોડું ઘણું કામકાજ છે એ કરી નાખીએ ને બાળકો થોડા થોડા બાકી છે ત્યાં સુધીમાં આવી જાય. ચાલો, પૂરા થઈ ગયા? વેરી ગુડ. બેસી જાઓ. ચાલો રાધેભાઈ, તમે બોલાવી દો. વેરી ગુડ. તાલી પાડો. ચાલો, હવે કોણ આવશે? ચાલો, રાકેશ ના નિકિતાબેન તમે આવી જાઓ પેલા વેલા. હાલો, તું રાધેભાઈ બેસી જાઓ. ફ્રૂટના નામ બોલે છે ને ટીચર એને બોલાવે છે ને આપણે કામકાજ છે તો આપણે કામકાજ કરી લઈ. ચાલો, આપણે તૈયારી કરી લઈએ નાસ્તાની. તો અહીંયા મસ્ત આપણે શાકભાજી સુધારી લીધું છે અને અહીંયા મસ્ત જુઓ આપણે તેલ મૂકી દીધું છે. ચાલો, તો તેલ આવી જાય એટલે આપણે શાકભાજી વઘારી નાખીએ. તેલ આવી ગયું છે ને આપણે શાકભાજી નાખી દઈએ. અહીંયા શાકભાજીમાં મસ્ત આપણે મસાલો બધો એડ કરી દીધો છે. તો ચાલો હવે નાખી દઈએ આમાં. એડ કરી દઈએ પાણી. ચાલો, આપણી ખીચડી વઘારી કમ્પ્લીટ છે. હવે થાય એટલે સવારનો નાસ્તો આપી દઈએ. ચાલો, તો અહીંયા મસ્ત જો આપણે ઢોકળા બાફા મૂકી દીધા છે. અહીંયા મસ્ત જો આપણે ખીચડી બની રેડી છે. તો ચાલો, સવારનો નાસ્તો બાળકોને આપી જાય. બની જાય. ચાલો, તો જો બાળકોને સવારનો નાસ્તો ખીચડી છે તો બાળકોને મસ્ત ખીચડી આપી દીધી છે ને બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. તો ચાલો, આપણે ઢોકળાને બાફવા મૂકી દીધા છે. તો એની તૈયારી કરી લઈ. થોડું આડાહું કરવાનું છે, કરી લઈ. તો બાળકો નાસ્તો કરી લે. ચાલો, તો બાળકો સમાજવાડીમાં આવી ગયા છે ને જો ટીચર આજ પ્રવૃત્તિ કરાવવાના છે. મસ્ત
બરફ કેવી રીતે ઓગળે ને પાણીનો શું ઉપયોગ થાય બધું સમજાવવાના છે. તો જો અહીંયા પ્રવૃત્તિ કરવા બાળકો બેસી ગયા છે અને આપણે સમાજવાડીમાં આવી ગયા છે. જુઓ આવી ગયા ને આપણે ભણવાનું ને. ચલો અદબ વાર લ્યો, તમને ટીચર ભણાવશે હો. રોજ આ પાણી વિશે શીખવાનું છે ને. પાણીથી માલે એટલે પાણી વિશે શીખવાનું હોય ને. ચાલો તો ટીચર પ્રવૃત્તિ કરાવે પછી આપણે વિડીયો ઉતારી ટીચરનો. તો આમાં બરફ છે અને આમાં ગરમ પાણી છે. તો તમારે હે ને અડવાનું છે અને કહેવાનું છે કે ગરમ પાણી નહીં અડવાનું પણ બરફ અડવાનો ને કેવો લાગે ને એ તમારે કહેવાનું છે. ચાલો બધા રેડી. ચાલો આ ગરમ પાણી છે. તો ગરમ પાણીમાં તમને કઈ દેખાય છે? શું દેખાય છે? શું દેખાય? વરાળ. શું નીકળે? ગરમ પાણી તમારે ઘરે થાતું હોય ને જો અત્યારે ગરમ પાણી છે આમાંથી તમને ધુમાડા જેવી ઝીણી ઝીણી વરાળ દેખાય ને એટલે એ વરાળ બને. શું બને? પાણીની વરાળ બને. અને પછી આપણે બોલી વાર્તા આવે ને. ચાલો તો અહીંયા મસ્ત જુઓ આપણે ઢોકળા બની રેડી રાખ્યા છે. તો ચાલો બાળકો માટે મસ્ત આપણે ઢોકળા બફાઈ ગયા છે. તો ચાલો આપણે ઢોકળા સુધારી નાખીએ. ચાલો તો જો અહીંયા મસ્ત આપણે તેલ મૂકી દીધું છે. તો ચાલો એમાં રાઈ જીરું આપણે એડ કરી દઈ, પછી માથે નાખી દઈ તલ. જો અહીંયા મસ્ત આપણે ઢોકળા કટ કરીને રાખ્યા છે એટલે આપણે આમાં વઘારવાના છે. તો ચાલો તેલ આવી જાય પછી એમાં વઘારી નાખીએ. ચાલો તો જો અહીંયા મસ્ત આપણે ઢોકળા વઘારીને કમ્પ્લીટ રાખ્યા છે ને આપણા મસ્ત ઢોકળા બફાઈ ગયા છે. ચાલો ચાલો તો જો બાળકોને ગરમ નાસ્તો આપી દીધો છે ને બાળકો મસ્ત ઢોકળા ખાઈ રહ્યા છે. જો એની મસ્તીમાં બાળકો ઢોકળા ખાઈ રહ્યા છે. ચાલો જોતું હોય લેવા આવજો. હાલો મજા આવે ઢોકળા ખાવાની? બહુ ભાવે? તો ચાલો બધા ફિનિશ કરી જાવ. હાલો બધું ફિનિશ કરી જવાનું હો. હાલો કોણ પહેલા ફિનિશ કરે? ચાલો તો બાળકોને ગરમ નાસ્તો આપી દીધો છે. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી